આ વિસ્તારમાં ખૂબ સારું નેતૃત્વ પૂરું પાડ્યું છે। તમારે સૌની વચ્ચે લડત પણ લડ્યા છે। તમારી જ્યાં જરૂર પડી છે દીકરી તરીકે, બેન તરીકે તમારી સૌની વચ્ચે ઉભા રહ્યા છે। એવા આજે સૌ સન્માનીય સાથીઓ જ્ઞાનીબેનના જે સમર્થનમાં આવ્યા છો અને આ સમર્થનનો ટેકો તમે જંગીથી જંગી બહુમતીથી જે આપી રહ્યા છો, આ ટેકો 7મી તારીખ બુથ મેનેજમેન્ટ સુધી પહોંચે એવી આપ સૌને વિનંતી કરું છું। આ જેટલા મારા પરિવારના જે સભ્યો આવ્યા છે, કોંગ્રેસ પરિવારના જે આગેવાનો બધા આવ્યા છે, એને વિનંતી કરું છું કે આ જેટલા આવ્યા છે એક એક વ્યક્તિ 100 ફોન કરે અને 100 ફોનનો તમે સરવાળો મૂકો, મારી બેન 2 લાખથી પણ વધારે જીતી અને દિલ્હી પહોંચે એવો મને વિશ્વાસ છે। હું પણ બાજુના પાટણમાં શક્તિસિંહભાઈના, જગદીશભાઈના, મવડી મંડળના આશીર્વાદથી, બલદેવજીભાઈ બધાના કૃપાથી મને પણ પાર્ટીએ ટિકિટ આપી છે, સદારામ બાપાના આશીર્વાદથી। હું પણ આપ સૌને વિનંતી કરું છું કે આપણા બધાનો મોટા ભાગનું સગોવાલું પાટણમાં છે, પાટણનું સગોવાલું હોય બનાસકાંઠામાં છે, એકબીજાના સામાજિક વ્યવહાર છે, 18 આલમનો વ્યવહાર છે। એટલે દરેક સમાજને હાથ જોડીને કહું છું કે તમે ત્યાં મદદ કરજો, અમે તમને હોય મદદ કરશું। જંગી બહુમતીથી જીતાડીને દિલ્હી મોકલો, એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર। જય ભારત, જય હિન્દ। ધન્યવાદ સાહેબ। હવે ગુલાબસિંહભાઈ। મારી પણ એક જાહેરાત છે। હું 18મી તારીખે ફોર્મ ભરવાનો છું પાટણ પ્રગતિ મેદાનમાં। આપ જેટલા અહીંયા મારી બેનનું મોમેરું ભરવા આવ્યા છો અને જે ટેકો કરવા આવ્યો છો, આ બધાને મારી પણ આપ સૌને જાહેરમાં નિમંત્રણ છે કે 18મી તારીખે પાટણ આપ સૌ બહોળી સંખ્યામાં પધારો, એવા આપ સૌને પ્રાર્થના કરીને જાહેરાત કરું છું। આજે બનાસની બેન જ્ઞાનીબેન ઠાકોરના લોકસભાના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે જ્યારે ફોર્મ ભરવાનું છે, ત્યારે આપ સૌ બનાસકાંઠાના અલગ અલગ ખૂણેથી આશીર્વાદ આપવા માટે વધારેલા છે। ત્યારે મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ તેમજ સમસ્ત મંચ પર બેઠેલા સમગ્ર ગુજરાત અને બનાસકાંઠાના કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, બનાસકાંઠાની ખૂણે ખૂણેથી વધારેલી દેવતુલ્ય 18 આલમ જ્યારે વધારી છે, તો આપ સૌને મારા રામ રામ કહું છું। શક્તિભાઈ, આ અમારે ત્યાં કોઈ એક સમાજની પાઘડી નથી, આ 36 કોમની 18 આલમની પાઘડી। આ ચૂંટણી કોઈ એક સમાજ નથી લડતો, આ બનાસકાંઠાના 18 આલમ ચૂંટણી લડી રહ્યો છે। ત્યારે આજે ઉમેદવારી ફોર્મ ભરવા તો આવ્યા છીએ, 7મી તારીખે મતદાન પણ કરવાનું છે। જ્ઞાનીબેનનું વાવની વિધાનસભાના લોકોએ 2 વખત મોમેરું ભર્યું છે અને આજ સમગ્ર બનાસની જનતા પાસે જ્ઞાનીબેન જ્યારે મોમેરું માંગવા આવ્યા હોય, ત્યારે 7મી તારીખે હાથના પંજા પર એટલું મોમેરું ભરો કે 4મી તારીખે જ્યારે ગણતરી થાય તો મોમેરાની માતલ લઈને જ્ઞાનીબેન આવે તો સમગ્ર બનાસવાસીઓ રાજીભાઈ જ્ઞાનીબેને રાજી એટલું મોમેરું ભરવાનું છે। આ ચૂંટણી કોંગ્રેસ કે ભાજપની નથી। અત્યારે બનાસકાંઠામાં આ ચૂંટણી કોઈ ઠાકોર સમાજ કે ચૌધરી સમાજની નથી। આ ચૂંટણી કોઈ ઇતર સમાજ કે ચૌધરી સમાજની નથી, પણ બનાસકાંઠાથી બહારના જે લોકો આ જિલ્લા પર ધણિયાભૂખ કરવા આવ્યા છે અને અહીંયા બહાર કાઢવા માટેની આ ચૂંટણી છે। આ કોઈ ન ધણિયાતો જિલ્લો નથી કે ગમે તે આવશે ને આ જિલ્લા પર ધણિયાભૂખ કરી દેશે। આજે બનાસ ડેરી હોય કે બનાસ બેંક હોય, ભાજપ ચૂંટણી નથી લડતી, પણ બનાસ ડેરીના કર્મચારીઓ, બનાસ બેંકના કર્મચારીઓ તે ઘરે ઘરે ફરે છે
ત્યારે તમને પણ કહેવા માંગુ છું, આ બનાસના લોકોના પૈસે ડેરી ચાલે છે, બનાસના લોકોના પૈસે બેંક ચાલે છે, બહારના લોકોના પૈસે નથી ચાલતી. આજે જ્ઞાનીબેન નું ફોર્મ ભરાવવા માટે તમે શું લાગણીથી આવ્યા છો ને આવતીકાલે ભાજપના ઉમેદવારનું ફોર્મ ભરાવવા માટે ડેરીના કર્મચારીઓ અને બેંકના કર્મચારીઓ ઘરે ઘરે લિસ્ટો બનાવવા ફરે છે. ત્યારે કહેવા માંગુ છું, બનાસના લોકો ઉપર વિશ્વાસ નથી ત્યારે છે વડગામ કે પાટણના લોકોને ફોર્મ ભરાવવા માટે ડેરીના લોકો અત્યારે દોડી રહ્યા છે. દરેક ડેરીને 50-50 100 જણનું લિસ્ટ બનાવ્યું છે કે તમારે આટલા લઈને આવવાના છે ને અહીંયા તો સામેથી જ્ઞાનીબેન નું મોમેર ભરવા લાખોની સંખ્યામાં આપ સૌ આશીર્વાદ આપવા આવ્યો ત્યારે વિનંતી કરું. આ બનાસ બેંક, બનાસ ડેરીમાં બનાસકાંઠાના લોકોને ખબર નથી હોતી ક્યારે ભરતી થાય છે, પણ જિલ્લાના બહારના લોકોને, આખા ગુજરાતના ભાજપના આગેવાનોના સગા સંબંધીઓને ખબર હોય છે ક્યારે ભરતી થવાની. આપણને કોઈને ખબર નથી હોત ક્યારે થવાની. કોઈ ભાજપનો પ્રભારી આવે તો એમના પરિવારના લોકોને ડેરીમાં નોકરીઓ મળી જાય. ભાજપનો કોઈ તંત્રી આવે એમના સગા સંબંધીઓને બનાસ બેંક કે બનાસ ડેરીના કોન્ટ્રાક્ટ મળી જાય, પણ બનાસકાંઠાના લોકોને જયારે અન્યાય થયો ત્યારે એનો જવાબ આપવાનો છે. આજે જ્ઞાનીબેનને બધા સાથ સરકારને આશીર્વાદ આપજો. ઘણા વખતા છે ને સમયમાં મર્યાદામાં બોલવાનું છે, પણ હજી તો મારો કોઠો હેડ્યો આવે છે ને હજારોની સંખ્યામાં હજી બધા આવે છે. ત્યારે જ્ઞાનીબેન આજે ફોર્મ ભરીએ છે, છેલ્લી તારીખ સુધી તાકાતથી લડવાનું છે. પોલીસના દમ પર લડવું તેમને એના પર લડે, પૈસાથી લડવું પૈસાથી લડે, ડેરીથી લડવું ડેરીથી લડે, બેંકથી લડવું બેંકથી લડે. અમે બનાસકાંઠાની 36 જવાબ સમાજના લોકો આ વખતે અમને જવાબ આપવાના છીએ. ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છો ત્યારે આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું અને જંગી બહુમતીથી જ્ઞાનીબેનના હાથના પંજા પર વોટ આપી વિજય બનાવજો. ધન્યવાદ ગુલાબસિંહભાઈ. બાપુ સાહેબ, અમારે અહીંયા તો કેટલાય વાવાઝોડા આયા 3 મહિનામાં, કેટલી ઓંધીઓ આવી. ફોર્મ ભરવાનું હોવાથી વક્તાઓને વિનંતી થોડી ટૂંકમાં વાત કરશો, કારણ કે આપણે 1:30 વાગે અહીંથી રેલી સ્વરૂપે નીકળવાનું છે. કેટલાય બાપુ વાવાઝોડા આયા અને દરિયાઈ ઓટો આવી, મોટા મોટા વડ પડી ગયા, કેટલાય ઝાડવા જતા રહ્યા. પણ હવે જે વધ્યું છે એ 100% સોનું છે. એટલે સત્યાવીમાં આ ઝાડકોને બધાને આચવજો. હવે હું જાકીરભાઈને વિનંતી કરું. જાકીરભાઈ આવો. આમ તો શક્તિભાઈ, આપણે જ્ઞાનીબેનને અહીંયા ઉમેદવાર બનાયા તો જેનો ભાવ નતો આવતો એના ભાજપ પૂછવા માંડ્યા છે. એટલે તમારો પણ આભાર છે કે જે લોકોને ક્યાં સ્થાન નતું મળતું એમને પણ હવે લોકો બોલાવવા માંડ્યા. આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ, આદરણીય માજી પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, મંચસ્થ મહાનુભાવો, ધારાસભ્યો, માજી ધારાસભ્યો અને બનાસકાંઠાનાથી આવેલા તમામ 18 કોમના ભાઈઓ અને બહેનો, આપ સૌ આપને વિનંતી કરું છું, આવો આપણે સૌ 2 હાથ ઊંચા કરી અને આપણી બનાસની બેંક જ્ઞાનીબેનને વિજય બનાવીશું એવો મહાનુભાવને આપણે વચન આપીએ છીએ. જય હિન્દ, જય ભારત. ધન્યવાદ જાકીરભાઈ. હવે હું પીણાબેનને વિનંતી કરું કે 2 મિનિટ રામ રામ કહેશે. પીણાબેન ખાડિયા. અચ્છા, તો હવે હું રઘુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું કે સાહેબ આવો.